નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. માતાએ દીકરાને મેળામાં વાપરવા પૈસા આપ્યા. એમાંથી દીકરો એવી વસ્તુ લઈ આવ્યો કે માતાની આંખમાંથી. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે. જન્માષ્ટમીનો તહેવાર ચાલી રહ્યો હતો એટલે ગામડાથી નજીક લોકો મેળો થઈ રહ્યો હતો. જેમ દરેક નાના બાળકોને મેળામાં જવાનો શોખ હોય એ જ રીતે 12 વર્ષના વૈભવને પણ શોખ હતો. વૈભવ એક નાનકડા ગામમાં રહેતો હતો અને તેના ગામથી ચાલીને જઈ શકાય એટલો દૂર મેળો ભરાયો હતો. વૈભવના ઘરની પરિસ્થિતિ સારી નહોતી. તેમ છતાં તેની માતાએ વિચારીને રાખ્યું હતું કે જ્યારે પણ જન્માષ્ટમી આવે ત્યારે છોકરો મેળામાં જાય ત્યારે તેને મનપસંદ વસ્તુ લેવા માટે માતા રૂપિયા આપશે. અને એમ વિચારીને વૈભવને તેની માતાએ 50 રૂપિયા આપ્યા હતા. વૈભવના માતા પિતા બંને ખેતરમાં મજૂરી કામ કરીને પૈસા કમાતા. માતા ખેતરેથી કામ કરીને આવ્યા ત્યારે પૈસા પણ સાથે લઈ આવ્યા. થોડા સમય પછી વૈભવ પણ નિશાળેથી આવી ગયો અને તે કાયમ નિશાળેથી આવીને આડોશ પડોશના મિત્ર સાથે રમવા જતો અને 1 કલાક રમીને પછી ઘરે આવતો. વૈભવ ઘરે આવીને માતાને કહ્યું, મને જમવાનું આપો, હું આજે વહેલો સૂઈ જઈશ અને કાલે સવારે મેળામાં જવું છે. આખો દિવસ મજા કરીશું. જમીને વૈભવ સૂઈ ગયો. બીજા દિવસે સવારે વહેલો જાગીને માતાને કહ્યું, હું તૈયાર થાઉં ત્યાં સુધીમાં તમે નાસ્તો બનાવી રાખો, ત્યાર પછી હું મેળામાં જઈશ. માતાએ તેને ભાખરી અને દૂધ કરી આપ્યા. વૈભવ નાહીને બહાર નીકળ્યો અને તેની માતાને કહ્યું, નાસ્તો તૈયાર છે. માતાએ જવાબ આપતા કહ્યું, હા બેટા, હમણાં જ તૈયાર થઈ જશે, તો આવી જજે. તેનું ધ્યાન ગેસના ચૂલા ઉપર ગયું. તેમાં દૂધ ગરમ કરવા માટે રાખેલું હતું. દૂધ ગરમ થઈ ગયું હોવાથી વાસણ નીચે ઉતારવા માટે માતાએ આજુબાજુમાં નજર કરી, પરંતુ વાસણ પકડવા માટે કશું નહોતું. એટલે ગરમ તપેલું હાથેથી લઈને નીચે રાખ્યું. પરંતુ તપેલું અત્યંત ગરમ હોવાથી આંગળીમાં માતા થોડું દાઝી ગઈ. વૈભવ કંઈ બોલી શક્યો નહીં, કારણ કે એને પણ ખબર હતી કે ઘણા સમયથી ઘરમાં વાસણ પકડવા માટે કોઈ સાધન ન હતું અને બધું મર્યાદિત આવકમાં ચાલતું હોવાથી માતાને જ્યારે પણ પૂછે ત્યારે તે કહેતા કે ના, એની કશી જરૂર નથી. નાસ્તો તો વૈભવ જેમ તેમ કરીને કરી લીધો, પરંતુ તેનું ધ્યાન હજુ માતાના હાથ પર જ હતું, જેની આંગળીઓ દાઝી ચૂકી હતી. મેળામાં જતી વખતે પણ તેનું ધ્યાન માતાના હાથ પર જ હતું. જતી વખતે તેની માતાએ તેને 50 રૂપિયા આપ્યા અને કહ્યું, આ રૂપિયાથી તારી મનગમતી વસ્તુ લઈ લેજે. વૈભવ રાજી થઈ ગયો અને મેળામાં ચાલ્યો ગયો. સાંજે મેળાથી પાછો ફર્યો એટલે તેના ચહેરા ઉપર મેળામાં ફરવાનો સંતોષ દેખાઈ રહ્યો હતો. પછી આવીને તરત જ તેની માતાએ તેને સવાલ પૂછ્યો કે, અરે બેટા, આવી ગયો મેળામાંથી? 50 રૂપિયામાંથી કશું ખાધું કે નહીં? તારી મનપસંદ વસ્તુ લીધી? વૈભવના હાથમાં એક થેલી હતી. તેમાં વસ્તુ પડ્યું હોય એવું જ લાગ્યું હતું. એટલે માતાએ સહેજ ભાવે પૂછ્યું, પરંતુ વૈભવ તેનો જવાબ આપતા કહ્યું, હા મમ્મી, હું કંઈક લઈને આવ્યો છું. એમ કહીને એ 12 વર્ષના દીકરાએ તેની માતાના હાથમાં તે થેલી મૂકી દીધી. માતાને એમ કે હશે કે કોઈ રમકડું લાવ્યો હશે, પરંતુ
થેલી ખોલીને અંદર જોયું તો તેમાં ગરમ વાસણ ઉપાડવા માટે સાણસી પડી હતી. હજુ તેની માતા કંઈ બોલે તે પહેલાં વૈભવે કહ્યું, મમ્મી, હવે તમારો હાથ ક્યારે નહીં દાઝી જાય. એ 12 વર્ષના દીકરાની સમજદારી અને સંસ્કાર જોઈને તે માતાના આંખમાંથી આંસુ નીકળી ગયા. તરત જ પૂછ્યું, બેટા, 50 રૂપિયામાં સાણસી ન આવે તો કઈ રીતે લઈ આવ્યો? દીકરાએ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી જણાવી. તેને કહ્યું, હું જે દુકાનમાં ગયો હતો ત્યાં મને સાણસી દેખાડી. મેં તેને કહ્યું, મારી આ સાણસી લેવી છે અને તેના પૈસા આપ્યા. મારી પાસે જેટલા હતા એ બધા પૈસા આપી દીધા. પરંતુ દુકાનદારે મને કહ્યું, ભાઈ, આમાં થોડા રૂપિયા ઘટે છે. એટલે મેં પૂછ્યું કે કેટલા રૂપિયા ઘટે છે? ત્યારે દુકાનદારે કહ્યું, આમાં તો હજુ 80 રૂપિયા ઘટે છે. એટલે હું ઉદાસ થઈને દુકાનમાંથી બહાર નીકળી રહ્યો હતો, કારણ કે મારી પાસે માત્ર 50 રૂપિયા જ હતા. પરંતુ દુકાનદારે મને ફરી પાછો અંદર બોલાવ્યો અને પૂછ્યું કે તું શું કરીશ આ સાણસીનું? એટલે આપણા ઘરે બનેલી ઘટના કહી અને કહ્યું કે મારે મારા માટે માતા માટે લઈ જવી છે. એટલે તો દુકાનદારે કહ્યું, વાંધો નહીં, તું આ સાણસી લઈ જા અને ભણી ગણીને મોટો થા ત્યારે મને બાકીના પૈસા આપી જજે. હવે તારી માતાનો હાથ ક્યારે નહીં દાઝી જાય. બાળકના મોઢેથી દુકાનમાં બનેલી આ સ્ટોરી સાંભળીને માતાની આંખો ફરી છલકાઈ ગઈ અને તેને અહેસાસ ગયો કે ભલે ગમે તેવી દુનિયા હોય, પરંતુ હજુ પણ માણસાઈ મરી પરવારી નથી. માં દીકરો બંને એકબીજાને ભેટી ગયા અને માતાના હાથમાં દાઝેલું તો એમને જ મટી ગયું અને પરિવારની જન્માષ્ટમી સુધરી ગઈ. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. તેમજ આ સ્ટોરી પસંદ કેવી લાગી તે કમેન્ટ કરીને અમારો ઉત્સાહ જરૂર વધારજો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.